જાણકારી તમને મળી શકે. ઓકે, તો તમે મારો નંબર સેવ રાખી શકો છો અને તમે મારો નંબર સેવ ન કર્યો હોય તો કરી લેજો. અને જે કોઈ મને મારો કોન્ટેક્ટ નથી કર્યો એ બધા મારો કોન્ટેક્ટ કરો અને મારો નંબર સેવ રાખો અને તમારું ગિફ્ટ લેવા તૈયાર રહેજો. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું, બાય બાય. અને તમારે મારો નંબર જોતો હોય તો હું સ્ક્રીન ઉપર આપું છું, તો તમે મારો નંબર સેવ રાખી શકો છો ફ્રેન્ડ. અને આટલો બધો મને પ્રેમ દેવા બદલ તમારા બધાને, તમને બધાને હું દિલથી થેન્ક યુ કહું છું. એટલું બધું લાડ, બધું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તમારા બધાનો દિલથી આભાર. અને હું દિલથી એવી પ્રાર્થના કરું છું કે ભગવાન તમારા બધાની જે કઈ ઈચ્છા હોય, મનોકામના હોય પૂરી કરે મારા તરફથી આવા આશીર્વાદ. ઓકે, થેન્ક યુ. અને હવે છેલ્લી વાત, તમારો પ્રેમ વરસાવવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં તમારો પ્રેમ મસ્ત મજાનો મને દેખાય છે. થેન્ક યુ. કોઈ દુનિયામાં અલગ નહીં કરી શકે જાનું, પણ આ રીતે તારે ઘરે ન હોય ને બકા, ઓલીને શક કેટલો જાય. પછી મારી યાર કેવી બાત છે તને ખબર છે, પછી મને હકે ખાવાય દેતી નથી. પણ મને દીકા તમારી વગર ગમે નહીં, મારે શું કરવાનું કયો? મારે તમારું મોઢું જોવું હોય તો હું ન આવું? મને તારી વગર નથી ગમતું, પણ આપણે દીકા બધું જોવું તો પડે ને જાનુડી. પ્રેમ કરતા પહેલા વિચાર કરી લેવાય. લગ્ન હોતા કરી લીધા. આપણો બેન એટલો આંધળો પ્રેમ હતો તો હું કામ લગ્ન કર્યા? ઓલીને ખબર પડશે તો હું પ્રેગ્નેન્ટ છું તો શું થશે કયો? હવે તમે મને તમારા ઘર ક્યારે લઈ જશો? મારે તમારી આ લગ્ન કરવાના છે, કરવાના છે, કરવાના છે. હવે પણ ભૂલ થઈ ગઈ છે તો મારે શું કરવાનું કે? હવે આપણે લગ્ન ક્યારે કરવાના છે એ મને કહો. આપણા બાળકનો જન્મ થાય પહેલા આપણે લગ્ન કરી લેવાય ને. 1 મહિનો મને આપ, 1 મહિના પછી આપણે બે લગ્ન કરી લેશું. મને તો કાંઈ ઉપાધિ ન કરતી. હું તારો જ છું, તારો જ રહેવાનો છું. હું નકરાવા ગિફ્ટ લઈ લઈને આવશે, ખોટા ખર્ચા કરશો તે. બસ મારો પ્રેમ છે. મને એમ થાય તમને મારા તરફથી કઈક નું કઈક આપવું છે. આ મારો પ્રેમ છે બસ, બીજું કઈ નથી, ખર્ચા નથી. મને હવે તમારી સિવાય કઈ દેખાતું નથી. એમાંય તે હું તમારા બાળકની માં બનવાની છું એટલે પ્રેમ મારો ડબલ થઈ ગયો. અત્યાર સુધી પ્રેમ નહોતો, હવે તું મારા બાળકની માં બનવાની એટલે તને પ્રેમ ઉભરાણો, ડબલ થઈ ગયો. ઈ કેવું? પણ ઈ ખુશી કઈક અલગ જ હોય, માં બનવાની એટલે ડબલ પ્રેમ થઈ ગયો. અને હું તને એક રિક્વેસ્ટ કરું છું કે હું તારો જ છું, તારો જ રહેવાનો, તારી લગ્ન કરવાનો છો, તને અપનાવીશ, આપણા બાળકને અપનાવીશ, પણ તું પ્લીઝ મારા ઘરે ન આવતી. તમે મને રિસ્પોન્સ નહીં આપો, તમે મને મેસેજનો જવાબ નહીં આપો, તમે મને કોલ નહીં કરો અથવા મારો કોલ નહીં ઉપાડો તો હું ઘરે એકવાર નહીં 10 વાર આવીશ. હા પણ જાનું ઘરે હોય ને તો તારી સાથે વાત ન કરી શકો યાર, સમજ ને. ફોન આવે ને, મારો મેસેજ આવે ને તો તમારે આડાવડું થઈને મને મેસેજ કરી દેવાનો અથવા તમારે મને કોલ કરી દેવાનો. મને તમારા વગર 1 મિનિટ ન ગમે. મને એમ થાય ઓલે તમને કઈ કર્યું હશે, કઈ માર્યું હશે, એટલી બધી બીક લાગે, તમારી મને ચિંતા થાય. અને હવે અત્યાર સુધીમાં મેં તમને છેલ્લો ચાન્સ આપ્યો છે. હવે તમે મારી લગ્ન નહીં કરો તો હું તો મરી જઈશ અને આપણા બાળકને હારે મારી નાખીશ. કોઈ દિવસ એવો મરવાનો વિચાર ન કરતી હોતું. હા, ઢીબી નાખીશ તને હું. મરવાનો વિચાર કોઈ દિવસ નહીં કરવાનો. હું જીવું છું ને હજી. ઓલી તો હું 60 માં આવી હતી ને, પછી હું એકલી હતી ને તો મને કેટલી ગાળો દઈ ગઈ, મને 2 લાફા હોતન મારી ગઈ. તોય હું નકટી થઈને આવું છું તારું મોઢું જોવા. હું તારી પાસે એટલી ગાંડી થઈ ગઈ છું, તને ખબર છે? એટલે જ કહું છું, બેઇજ્જત થવા હું કામ આવશો યાર ઘરે? હું તને આપીશ, તારા હકનો પ્રેમ આપીશ, તારા હકનું હું તને બધું આપીશ. પણ 1 મહિનો આપને બકા મને. પણ હું 1 મહિનો નહીં, પણ 10 મહિને ખમી જાઉં, 2 મહિને ખમી જાઉં, પણ આપણું બાળક આવે નહીં પેલા મારે તમારે લગ્ન કરવા. બસ મારી ઈચ્છા છે, પછી ભલે હું મરી જાઉં. હાલે આ પૈસા લઈ લે. અત્યારે 20,000 છે, 20,000 રાખ. હજી મારા આવવાના છે 80,000, તો હું તને પાછા 20,000 આપીશ. મારે પૈસા નથી જોતા. મેં તમને કેટલી વાર ના પડી મને પૈસા નહીં દેતા. મારે કાંઈ નથી જોતું. પણ હું તને પ્રેમથી દઉં છું, લઈ લે ને જાનું. તને મારા હમશે, હવે લઈ લે. તમારથી મારે વધારે આ દુનિયામાં કાંઈ નથી ને એટલે હું આ પૈસા લઈ લઉં છું. બાકી મારે પૈસાની ભૂખ નથી. મારે તમે જોઈશું. અને આ તમારું ગિફ્ટ લઈ લો અને હવે તમે ઘરે જાઓ. હમણાં હું ઘરે જાઈશ, પણ આજ તારે દવાખાને જવાનું છે ને બતાવવા. 3જો મહિનો બેઠો એટલે પેલા હું તને દવાખાને ચેકઅપ કરાવી દઉં અને પછી હું ઘરે જઈશ. હું જઈ આવીશ, એટલે ઉપાધિ કરો. એક લાફો મારીશ હમણાં. હાલ બેજા ગાડીમાં, મારા હમશે. હાલ દવા લઈ દઉં, ડોક્ટરને બતાવી જોઈ, ચેકઅપ કરાવી લેવી અને પછી હું ઘરે જઈશ. હો, તું કઈ ટેન્શન ન લેતી હો ને. પીરકી માસી મને પૂછતા હતા કેમ તને ઉલટી ને એવું થાય છે, કેમ તને મજા નથી રહેતી, શું થાય છે? હાલ કે દવાખાને લઈ જાવ. પણ એમની હારે તો દવાખાને જાતી નથી. જાવ તો ખબર પડી જાય અને પછી તમે થોડુંક પેટે દેખાવા મળ્યું છે, એને ખબર પડી જશે. મને ઈદ ઉપાધિ થાય. આપડા બેના લગ્ન થઈ જાય ને પછી ઉપાધિ નહીં ને. પીળકી માસી કાંઈ કે એવા નથી. ઉપાધિ કરી મને પીળકી માસી હું મનાવી લઈશ. ખબર પડી જશે ને તો કાંઈ વાંધો નહીં મારા જીવ. સારું હાલ હવે દવાખાને જાવ. હાલ સારું તો આને રૂવાડવી નથી, સ્વભાવ તારી જેવો થવાનો જોજો. ડોક્ટર સાહેબ હું કે કેવડો મોટો છોકરો હોય કે 5 કિલાનો મહિને રીતે ડિલિવરી થઈ. બોલો તો મેં તને હાચવી જ છે એવી તો 5 કિલાનો થાય જ. હજી મહિને રહ્યો તો 7 કિલાનો થઈ જાય. નકરું ઘી ખવડાવ્યું, આખો ઘી. ઓલી નર્સ કે આને 3 વાર તો નવરાવ્યો, તઈ શરીરમાંથી ઘી ગયું. બોલો એટલું બધું ઘી ખવડાવ્યું તમને. આય તમને કહો મમ્મી ની ક્યાં ગયા? મમ્મી ગયા તારી હાટુ શેરો બનાવવા. અને તારી બેનપણી ગોગડી ન થવાની છે, હમણાં આવશે.
વાત થઈ ગઈ છે મારે. વાત કહું તમને, મને વિશ્વાસ જ નહોતો કે મારે દીકરો આવશે. મને દીકરીનો જ એમ હતો ને એટલો શોખ હતો મારે ઢીંગલી આવશે, દીકરી આવશે, મારી જેવી આવશે. અને મારા સપના ઉપર પાણી ફરી ગયું. તો આવ્યો તો ખુશ નથી, ડબલ ખુશ છું, બહુ ખુશ છું. પણ એમ કે મેં વિચાર્યું તો એવું કાંઈ નથી એમ. એવું તો આપણે વિચાર્યું હોય ને એવું ન થાય બકા. એટલા વર્ષે મારા ખોળો ભરાણો, ભગવાને કેવો મને દીકરો દીધો. હવે તો જિંદગી જન્નત થઈ જવાની છે. આપણે બે ને આપણું ટાબરિયું જીનકુડું એવું. કેવું બધું લેતી આવી, સેવ બનાવતી આવું, તાર શું ખાવું છે બધું લેતી આવી. મેં કીધું ના ના બાપા કાંઈ ન લાવતી તો આય ખાલે અહીંયા. આપણે શું નામ પાડશું? એની ખોઈ પાડશે. ત્યાં રોતા જોયો જ નથી. જન્મો ત્યારે ઘડીક રોયો તો રોતો જ નથી એલી. તમારે એને રોવડાવીને ક્યાં જાવો છે? નહીં અત્યારે રોવે તો સારું ને એમ જન્મો એટલે. પણ નથી રોવડાવો બાપા, રોશે તો મારો જીવ જશે, એ રોશે મારો જીવ જશે. રહેવા દો ને, તમારે ક્યાં રોવડાવીને મોકલવો? અરે મારું ગાબડિયું, મારું ટુબડિયું, કેવું છે નાનું નાનું દીકરીયું? એ દીકરીયું, એ દીકરીયું, મને રમાડવા મીનો તાતો હું ગયેલી. પણ હજી જન્મો છે નાનું એવું ઢીંગલું. હજી જન્મો છે એને શું ખબર પડે પપ્પા રમાડે છે મારે હુઈ જવાય શું કરાય એમ. એ બાળક છે હજી યાર. પછી રમાડી દો, હજી રમાડા જેવડું નથી. 5-7 મહિનાનું થાય ને પછી એને રમાડવાની મજા આવે. અત્યારે હુવાનું દોય મમ કરવાનું એને હુવાનું, બાકી એને કાંઈ કરવાનું ન હોય. હાલ આને તાર પડખા ભોવડાવી દે અને તું ઘડીક આરામ કરાય. હું આ સાઈડ બેહું, તું હરખી હોઈ જા. અને તું હવે બહુ બોલતી નહીં, આરામ કર હવે. હા મને ઊંઘ તો આવે જ છે, ઘડીક હોઈ જા. હોઈ જા મારી જાનુડી.